બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનો મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે અને જેના કારણે ડીસાના વિઠોદરમાં શાળાએ જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહમાં તૂટી પડ્યો છે। રસ્તો તૂટી જવાને કારણે ગ્રામજનોની અવરજવર એ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો અને પશુપાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકો દ્વારા વહેલી સવારે અને વહેલી તાત્કાલિક અસરથી આ જે કામગીરી છે તે પૂરી કરવામાં આવે અને રસ્તો ફરી એકવાર કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અમારા સાહેબ વરસાદ ખૂબ પડ્યો એનાથી આ રસ્તો તૂટી ગયો છે એટલે અહીંથી ગામમાં અમારે જવું હોય કોઈ હાદા મોદું હોય માણસ કંઠો બૂઢું હોય કોઈ નિહાળિયાને અહીંથી 8 થી 12 ધોરણથી ભણવા જવું હોય એના માટે પણ તકલીફ પડે। કોઈ સાધન નાના મોટું સાયકલ છે બાઇક છે ટ્રેક્ટર છે ગાડી છે કોઈ પણ ચાલે એવું વાહન છે નહીં પગપાળા જવું પડે બરાબર। અને દૂધ હાશે વસ્તી સંકળાયેલી છે પશુપાલક હાશે એટલે એમના માટે પણ બંને ઉપાડીથી 3 કિલોમીટર હેડતું જવું પડે હેડતું આવવું પડે કોઈ સાધન સગવડ નથી સાહેબ। અચેતના મૃત્યુ વિહાજી આ વિસ્તારમાં ખૂબ તકલીફ છે। બાળકોને દાવો આવો માતરને આવો દૂધ ભરા આવવાની ખૂબ તકલીફ। મોદા હાદા હોય તો પાકથી વાવેતર થઈ જશે કોઈ રહી શકતો નથી। ફેર પેલો 12 મહિને તૂટ્યો તો પણ અમે સરપંચને કહીને થોડુંક મદદ કરીને આટલો હમો કર્યો હતો ફેર આમથી 2 ઘણો તૂટી ગયો છે। રસ્તો ગતું બંધ થઈ ગયો પાકથી ફેન્સી વાડે કોરા બાજુ કોટ થઈ ગયો છે। આ લાવો છે જમ મોદા હાથે ખૂબ તકલીફ માણસ મરી જાય તો કોઈ રહી શકતો હેડા શકતો નથી।